હવે નહીં બોલે. વેરી ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલિયા, બિલકુલ મોજમાં રહેવાનું. અને જોયું ને અમારા સિયાબેનના સવારમાં ઢોંગ હજી જાગી છે. ત્યાં હોલમાં પેલી ઓછીકું દેખ્યું એટલે કે રામ રામ. એક 3 થી 4 વાર બોલી, પણ કેમેરામાં ખાલી એક જ વાર કેપ્ચર થયું છે. પણ કઈ નહીં, પાછું આપણે અમને સામે કેમેરો રાખ્યો ને તો બંધ થઈ ગઈ. પછી બોલતી સિયા શું કરતી હતી? રામ કેતો. જો સુઈ ગઈ, જો સિયા સુઈ ગઈ છે મમ્મા. હા, સિયાને બહુ નીની આવે છે અત્યારે. સિયા જાગી જ નથી. હા તો કઈ નહીં, ચલો મસ્ત મજાની. હા પાપા પાપા, વેરી ગુડ મોર્નિંગ. આવું છું દીકરા, આવું છું. આવું હાલો ભાઈ. પેલા પ્રાયોરિટીમાં સિયાબેન, પછી હો ભાઈ બીજું બધું તો આપણે. હા શું હવે બોલો, હાલો. રામ એમ કરવું છે? તું સુઈ જઈશ અત્યારમાં? હા શું આ તારે બપોરે શું ખાવું છે? બટાકાનું શાક ને રોટલી ખાવી ને? હે તો રોટલીનું છાસ્યું શાક ખાવું છે? તો હે સેવનું છાસ વાળું શાક ને રોટલી કે અડદિયા? તને કહું હાથી લે, તને મન થયું તું હમણાં એક દીધું તે કેમ બનાવ્યા હતા? એમ માં દીકરી ને મન થયું. બપોરે થોડી ખાવાની વસ્તુ છે. બપોરે તો શાક રોટલી, પહેલી પ્રાયોરિટી શાક રોટલી, પછી બીજી બધી વસ્તુ. હા આવું હાલ. અને અહીંયા ચા આપણો થઈ ગયો છે રેડી. અને શું કે તું અહીંયા આવ પાપા. ચલો આપણું મમ્મ બની ગયું છે સિયાબેન. અને આ મેટ ઉપર આપણે ખાવા બેસવાનું હોય. એ મેટ આપણી રમવાની છે. ઓકે તો અહીંયા આવી જા સિયા, ચાલ આવી જા ફટાફટ થી. હા આવો. અરે આવ્યો. હા હા પાપા અહીંયા જ છે. કરવાનું છે આપણે કેમ કરવાનું છે? હા એના મમ્મા ને રસદક થઈ ગઈ એટલે હું ખાલી આવી રીતના આમ કરીને આમ ડોક કરતો, આમ કરતો તો આ રીતના. તો મને કે બે હાથ પકડીને મારા, મને કે આમાં પછી સિયાબેન ને આમાં કરી દીધું. હા અને પછી હાથી આમ ખેંચાવો પડ્યો આપણે. જેટલું એની મમ્મીએ કરાવ્યું ને એ બધું સિયાએ કરાવ્યું. મમ્માને કર્યું તો મને કેમ નહીં તમે ઈ કે? શું કરવાનું છે? જો પછી કેમ કરવાનું? એમ જો ઊભી રહે. હાલ્યો વાપ કરી જમો દીકરો. આપ કરી દેવાનું. હવે અત્યારે લેમ્પ અને ટ્યુબલાઇટ સર્ચ કરવાની છે. જો કે ટ્યુબલાઇટ તો ન જ હોય એક્સ્ટ્રા ઘરમાં, પણ લેમ્પ તો હોઈ શકે. કારણ કે સિયાબેન જે પેલી સ્વિચો ચાલુ બંધ કરી રાખે જ ને, એમના હિસાબે હવે બાથરૂમનો લેમ્પ પણ ઉડી ગયો છે. તો અત્યારે જાણમાં એવું આવ્યું છે કે આપણું જે મંદિર વાળું ડ્રોવર છે ને, એ ડ્રોવરમાં એક એક્સ્ટ્રા લેમ્પ પડ્યો છે. જો હોય તો આપણે ત્યાંથી લઈ લઈએ, નહીતર પછી પાછા ડીમાર્ટમાં કે ક્યાંક જઈશું ને આપણે તો ત્યાંથી આપણે લઈ આવશું. કારણ કે હવે લેમ્પ રાખવા જ જોશે. સિયાબેન સિક્કા છે ને, સ્વિચો ચાલુ બંધ કરતા એટલે ફટ દઈને ઉડી જાય છે. લેમ્પ નીકળો તો હે ખરા, પણ મોટો છે, 15 વોલ્ટનો છે. કઈ નહીં, અત્યારે ટેમ્પરરી આપણે રસ્તો રોડાઈ જશે. હું બોલો ખબર નથી. કઈ નહીં, ચલો હવે ફટાફટથી આપણે પેલા બાથરૂમમાં લેમ્પને ચડાવી દઈએ. મારી લાડુ જો તા અડ બાઓ અડ ને ખબર પડે લે. ના આડ ભલે બટકું ભરે અડજી. અહીંયા બધે અહીંયા જ મૂકી, તારા આટલું જ મૂકી. જો એક અહીંયા રહી, એક વાર નીચે રહ્યું, બધું તારા હાટું જ ગોઠવું જ મમ્મી. હા અહીંયા. અને અત્યારમાં અમે મા દીકરી જઈએ એવા છીએ વાસી કામકાજ કરીને સેવ લેવા માટે. તો સેવ ને ગાંઠિયા ને એવું લેવા આપણે. ચલો આપણે આવ્યા હતા હોસ્પિટલે, તો બેનબાને બતાવી દીધું છે ને હવે જઈએ છીએ અહીંયાથી ઘરે. અને એ રાહ જોઈ ઊભી છે કે ક્યારે આવે. સિયા એમ ન કરાય, એમ નહીં એ વસ્તુ નહીં. હમણાં આવે ને પછી જઈએ. અને અહીંયા છે હોસ્પિટલ લિટલ વિંગ્સ. જોરદાર કામ છે ને. મેડમ એવું કીધું સિયા નહીં જોઈ ગયા, આપણે જવું. તો મેડમ એવું કીધું છે કે એમને
ઇન્ફેક્શનના લીધે થયું બતાવી તો સોરી આવ્યા તો હોસ્પિટલ થોડુંક આગળ બતાવ્યું પછી સ્કીપ થઈ ગયું લે આ ઉપર કોઈ દવાઈ દીધી હવે પાછી ઉપર જવાનું પછી નીચે જવાનું તો મેડમ એવું કીધું છે કે વારે વારે કોઈ કિસી કરતું હોય કે એવું કંઈ બી કરતું હોય ને તો એ પ્રોબ્લેમ થઈ શકે તો એમની સ્કિનને કોઈ ટચ નહીં કરવા દેવાની એવું નહીં કરવાનું ઘણું બધું અવોઇડ કરવાનું એ બધો પ્રોબ્લેમ તો વધારે પડતો ન થતો હોય પણ ત્યારે કહીએ ને આપણે થોડુંક વાલમાં વધારે હેલ્પ કરી દેતા હોય તો એમના લીધે થઈ કંઈ વાંધો નહીં હવે સીધા હમણાં જઈએ ને ઘરે અને પછી સાબજીને કહીએ કે આવી દીધા આમ કીધું છે હોસ્પિટલથી બતાવીને પહોંચી એવા છીએ ફરી પાછા આપણે ડીમાર્ટમાં કેમ કે અહીંયાથી આપણે લેવાની છે મમરાની કોથળી અને ચવાણું ને એવું બધું તમને કીધું હતું કે આપણે ભેળ બનાવવાની છે અને સેવ મમરા બનાવવાના છે તો બસ એવી બધી ખરીદી કરવાની છે તો સિયાબેનના મામુ ગયા છે ખરીદી કરવા માટે હું સિયા છીએ એક ગાડીમાં કીધું એને તડકાની આપણે નથી લઈ જાવી અત્યારે તડકો ફૂલ હોય 11:30 જેવો ટાઈમ થયો છે અહીંયાથી જ સીધું મારે પાછું જવાનું છે વેફર બનાવવા માટે માર્કેટમાં ખમણ આપણું બની ગયું સાબુદાણા ટામેટાની વેફર બની ગયું બેનબાઈએ ચૂરમું ખાઈ લીધું હા દીકરા બેસ જા અહીંયા પાછળ નહીં પગ નાખવાનું અહીંયા પગ થઈ જાય અહીંયા રાખવાનું બસ વેરી ગુડ બેસી જા અરે કાનો 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 તો બસ બતાવીને આવી ગયા અને ગાલને ટચ નથી કરવાનો આપણી ભાષામાં કહીને તો કે વાલી વાલી નથી કરવાની કિસી નથી કરવાની સિયાબેનને ને બધાથી દૂર રાખવાની તો એ બધું બીજા બધા તો બહુ ઓછા કરતા હોય પણ મને એક આદત વધારે હતી તો મારે મારી આદત સુધારવાની છે અને જે હું એને બતાવું છું કરું છું ને એ વસ્તુ હવે નથી કરવાની તો આપણે હવે લગામ રાખવાની છે ભગવાને દીધી છે તો આપણી જ છે ને આપણી પાસે જ રહેવાની છે પણ એમ થાય કે નાની નાની હોય ને તો વાલી વાલી મામભુ આવે હમણાં મામભુ આવે મામભુ સિયા માટે નહીં તમારા લોકો માટે મામભુ મમ્મ લેવા ગયા છે સિયાના હો હમણાં આવે ને પછી આપણે જવાનું છે ઘરે ઓકે પછી મમ્માને બનાવવા જવાનું છે વેફર અને વેફર બની જાય પછી મમ્માને જવાનું છે મમ્માને જ જવાનું પાપા આવી જાય પછી આપણે કંઈક કામ કરવાનું છે આપણું ચાલુ બટેકા બાફવાનું વેફર બાફવાનું ને એવું ઓકે અહીંયા પગ હલવાઈ જશે સિયા તો કાંઈ વાંધો નહીં ફટાફટી આવે પછી હું ફટાફટ વેફર બનાવું પછી અમે જશું ઘરે જમવા માટે મા દીકરી કેમ કે પછી આપણે રોટલી બોટલી બનાવશું ને જમશું ત્યાં સુધી આપણું કઈ ભેગું નહીં થાય અમને ઘરે પહોંચાડશે પછી બધું કામ મારું આગળ તપશે પણ એને અહીંયાથી લેવું હતું તો કીધું રસ્તામાં આવે જ છે તો તમે લાવી દો તમારો પણ સામાન લઈ લો અને અમને પણ લાવી દો એટલે મારે ઉપાધિ નહીં અહીંયા અમારો દીકરો બુલબુલ દેખી ગયો ગામડે જોવા મળે સિટીના છોકરાને બહુ ઓછું જોવા મળે પણ સિયા રાજી થઈ ગઈ સામે પેલું આવે છે ને ફ્લેક્સ થાય છે લાઈટ હા પ્રકાશની સૂર્ય દાદા સામેની સાઈડ છે ને એમના લીધે એટલે રિફ્લેક્શના લીધે દેખાતું નથી અને કાચ ખોલીશ ને તો સિયાબેન વેન કરશે પછી ખોલ બંધ કરવાનું એટલા માટેથી પણ જો મસ્ત મજાની બુલબુલ એન્જોય કરે છે સિયા દેખી ક્યાં છે સિયા બુલબુલ એ રય જો રય ઉડી ગઈ વેફર પાડવા ગયા હતા તો ફાઇનલી એટલી વેફર આપણી પડી ગઈ છે એટલી આ પ્લેન કરાવી છે આપણે અને 2-3 પાણીએ ધોઈને રાખી દીધી છે સાંજે સીધો બાફવાનું ઘાણ કાઢશું અને આટલી આપણે પટ્ટી વેફર કરી છે પણ આમાં મને એમ છે બીજું કંઈક તપેલામાં નાખવી પડે એવું છે અત્યારે ફાઇનલી બેનબાને સુવડાવ્યો છે આપણે અને પછી આપણે આપણા કામ વળગ્યા છે કેમ કે હજી મારા બપોરને થોડીક બદલી નાખું તમને કીધું એ બીજામાં પણ નાખી દો એટલે પાણી થોડુંક વધારે આવી જાય અને બીજી વસ્તુ એ કે ચીકુનું બાજકું એવું છે ડ્રેસ આખો પલળી ગયો કેમ કે સિયાને રાખતા કરવાનું થાય ને તો હા થઈ જાય રહી નહીં એને વેફર કાચું બટેકું ખાવું હતું કાચું બટેકું ખાવા દેવાય નહીં ને હાલત એવી ખરાબ કરી દીધી હતી બેનભાઈએ થોડીક વાર થતું હતું હું કરું હું ન કરું એમ અને હવે અત્યારે આપણે છે ને ચીકુ આવ્યા છે ને તો ચીકુ બાફવા વેફર બાફવાની હોય પણ ચીકુ આવ્યા છે ગોલાધર મંદિરે ચીકુડી છે ને ગયા વર્ષે આપણે ઉતાર્યા હતા કે આગળના વર્ષે ઉતાર્યા હતા ગયા વર્ષે જ ઉતાર્યા હતા તો તમારે કોઈ ચીકુ ખાવું હોય તો આવી જાઓ અને એને આપણે બાફવા નાખવાના છે તે માટે આપણે અત્યારે ચાદર જોઈએ છે તો હવે એક પેલામાં છે ચટાઈ પણ એ કાઢું તો વાર લાગે આમાંથી ક્યાંકથી ગોતી લઉં અને ફટાફટ ચટાઈ કાઢી મીન્સ કે ચાદર આપણી અને પછી આપણે નાખી દઈએ એની અંદર ચીકુ કેમ કે હવે ધીમે ધીમે પાકે ને તો ખાવાની મજા આવે આખા બધા એકારે પાકી જાય તો પછી એનો કોઈ મતલબ ન રહે આપણા માટે તો એટલા માટેથી આપણે પોળા કરવાના છે ચીકુને હમણાં બતાવું તમને આટલા ચીકુ આવ્યા છે આપણા ગામડેથી મસ્ત મજાના એકદમ ફ્રેશ નહીં કાંઈ એડ કરેલું કે કાંઈ નહીં તો બસ હવે ફટાફટથી આપણે એ ચીકુ આમ ખુલ્લા જ રાખવા છે આપણે કંઈ ઢાંકવું નથી કંઈ કરવું પણ નથી થોડાક આજુબાજુમાં બધે આપી દઈએ આપણે એકલા તો ખાવાના છીએ નહીં ખોટા બગડી જાય અને ફેંકી દેવા પડે એમના કરતાં બીજા બધા ખાઈએ તો શું વાંધો તો બસ જો હમણાં વર્ષાબેન બેન બાહુતા છે ને તમે કીધું વર્ષાબેનને અહીંયા આપી દઉં ચીકુ અને એમની બાજુવાળાને પૂછી જોઈએ જો ખાવા હોય તો કૃષ્ણાબેનને ને એમને બાકી બધા આપણે તો છીએ જ હું ને સિયા મારી
ચીકુ શેક કરીને પીવામાં મોજે મોજ ને રોજે રોજ કંઈ ઘટે જ નહીં મારે ને મરજી અને જલસા એ જલસા. તો બસ મસ્ત મજાના ચીકુ આવી ગયા છે ને હાઈ જે વેફર કરવાની છે ને એની ઉતાવળ મને અત્યારે થાય છે કે હું કેમ પૂગીશ ને કેમ કરીશ બધી, પણ કાંઈ વાંધો નહીં, દાદા બેઠા છે ને કરી દેશે. જો અમારે જ્યાં જોવો ને ત્યાં હનુમાનજી મહારાજના ફોટા હોય, કેલેન્ડરથી માંડીને બધી વસ્તુમાં. અને આને આપણે આમ ખુલ્લો જ રાખશું, બાચકામાં કે નહીં રાખીએ, કેમ કે એમાં છે ને પછી એકારે પાકી જાય. એના બધા મસ્ત કણે ચડેલા અને મસ્ત એવા મીઠા ચીકુ છે એકદમ. વિહારભાઈએ કીધું હતું કે વંથલીના લાવો ને તો ધ્યાન રાખજો કે ભાઈ હીરું હશે, પણ ના, ગોલાધરથી મંદિરે જે છે ને ચીકુડી એમના ચીકુ ખાવાના છે મસ્ત મજાની. આપણે જઈશું ગોલાધર તો તમને બતાવીશું કે કેવડી ચીકુડી છે ને, મોટી બધી 2 ચીકુડી છે પણ જોરદાર છે મસ્ત. હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપણે ફરીવાર પહોંચી ગયા છીએ. વેફર બનાવવાની છે એટલા માટે તો બસ ફટાફટથી આ બધો સામાન આપણો ખાલી થાય છે અને પછી મૂકવાનું છે મોટું એવું બકડિયું, કારણ કે 15 કિલો બટાકાની વેફર બનાવવાની છે. તો એકી સાથે 2 બકડીએ મૂકી દેશું અથવા 2 ગાણવા કરશું. કેમ વાલી? ઓકે, 2 તપેલા ચડાવી દેવા છે એટલે ગાય ઘા પતી જાય. અને અહીંયા સુકાવા વાળા માણસોની તો કોઈ કમી જ નથી, બધા એક હારે વર્ગી પડશું ને તો હમણાં કલાકમાં તો લગભગ મને લાગે 15 કિલો તો પૂરી થઈ જાય. વાંધો નહીં આવે આપણી, પણ જોવાનું એ છે કે હવે ક્યારે આદર થાય છે આપણો. ઓકે, તો વેફર બનાવવાની છે આપણે દેશી ચૂલ ઉપર, કારણ કે બાટલાની શોર્ટેજ આવી ગઈ છે. એમના હિસાબે આપણે આ ચૂલ પ્રગટાવી દેવાની છે. તો બસ લાકડા ને બધું તેલ એડ કરી દીધું છે એના ઉપર. હવે દિવાસળી મૂકી એટલી વાર છે, દિવાસળી મૂકી દીધી એટલે ભડકો સીધો. અને આ વાલી શું કરવા વળગી ગઈ? ઓકે, ભેળ બનાવવાની છે કે નહીં, તો પછી ચટણી બનાવવી પડશે કે નહીં, તો પછી આંબલી ઉકાળવી પડશે કે નહીં, તો શું કરી રહી છે ઘરે કાંડ શું કર્યું તો કે ઘરે કાંડ એક જ કર્યું કે રેડીમેડ કીધું વેફર બનાવી છે ને, હા તો રેડીમેડ લઈ લઈએ. તો આજે રેડીમેડ લીધી ને ત્યાં હું થયું લસણ આવી ગયું એમાં, એટલે અહીંયા તો અલાઉડ નથી. પછી 1.5 કિલો ચટણી લીધી હતી ને ઘરની બનાવેલી હતી ભેળવાળી, બધી મિક્સ કરી નાખી. પછી હું તો લસણ પહેલી કોથળી તેડીને તૈયાર લાગ્યું, પણ અંદર તો પડી જ ગઈ હતી, તો બધી ઠલવીને તો જોઈને પછી હું તો લસણ હતું. મેં કીધું આ કન્ફર્મ થઈ ગયું 2 જણાને પૂછ્યું તો કીધું કાંઈ વાંધો નહીં, હાલો હવે અહીંયા જઈને ફજેતી કે બનાવી ન પડે ને મહેનત ન થાય ને એટલા હાટુથી મેં રેડી લીધી. કારણ કે આપણે વેફર છે ને ટાઈમસર પૂરી થઈ જાય એના હિસાબે. પણ કયા ને શોર્ટકટ કરવા ગયા એ જ હંમેશા લોંગ રૂટ થઈ ગયો આપણો. તો પહેલો ગાણું આપણો અહીંયા મુકાઈ ગયો છે વેફરનો બફાવવા માટે, અને બાકી હજી તો આપણે આટલી વેફર છે કમ્પ્લીટ થાય છે. ને બાકી અમારે સિયાબેન પણ આવી ગયા છે હવે રસોડામાં મમ ખાવા માટે. હે સિયા? સિયા શું ખાય છે? બાય બાય. ને સિયાબેનના મમ્મા ગયા છે ચા મૂકવા, ચા પાણી બધું બાકી હતું. તો કીધું તું વેફર ચડે છે ને ત્યાં સુધીમાં ચા બનાવી ને તો કઈક થોડીક મજા આવી જાય ફૂકવવામાં. ફર્સ્ટ ગાણું આપણું અહીંયા થઈ ગયું છે રેડી. અને કેટલા વાગ્યા છે એ પણ આપણે જોઈ લઈએ. 7 માં 5 કામ છે. બસ આટલી મિનિટ લીધી છે પેલો ગાણું ચડવામાં, અને હવે બીજો ગાણું. આ ગાણું આપણે લઈને જવાનું છે ઉપરના હોલમાં સુકવવા માટે. કાં વાલી? ઓકે, તો આપણે આવી ગયા છે ઉપરના હોલમાં, કારણ કે પેલો ગાણું જે ચડી ગયું છે એમને સુકવવાનું છે. તો એકલા તો સારું નથી આવે એવું કંઈ કંટાળો આવે છે, પણ તોય આટલી આપણે સૂકવી નાખી છે ને. હવે પ્રજ્ઞાનું કહેવાનું એવું છે કે હજી 2 ગાણવા થશે, એટલે કે 2 ગાણવા તમે આટલી સૂકવો ને ત્યાં સુધીમાં તૈયાર થઈ જાય તો 2 ગાણવા લઈને હું ઉપર આવી જાય ને પછી નિરાતે બંને જણ મળીને સૂકવી નાખીએ. બાકી ફરતી બોર્ડર આપણે બાંધી દીધી છે, કારણ કે અહીંયા છે ને જે પેલા જીવડાની બીક લાગે ને આમાં ચડે એમના હિસાબે. તો આજે આપણે ખમણ કર્યું હતું ને એ બોર્ડર હજી એમનેમ છે, વીખી નથી, એટલે એ આપણે મહેનત નીકળી ગઈ છે. તો અત્યારે તો પેલા ફટાફટથી છે ને આ બધી સુકવવાનું પ્લાનિંગ કરવાનું છે. નીચે આમ તો જો કે ઘણા બધા લોકો છે, પણ હવે એમને લોકોને આપણે ક્યાં હેરાન કરવા એટલે આપણે એમને બોલાવતા નથી, અને આપણા એકલા હાથે જેટલું થાય એટલું કરીએ. ત્યાં તો હમણાં મારી વાલી આવી જશે કે ને જાજા હાથ રડી હમણાં. બસ આપણે કીધું હતું કે આપણે એકલા બંદા આપણે આમાં પહોંચી જશું, પણ પહોંચાણું નહીં, એટલે છેલ્લે પછી આ બધા લોકો હેલ્પ કરાવવા આવી ગયા છે. અને વાલી જો એકલી કંઈક છેલ્લો ગાણવો છે ને એ લઈને ત્યાં સૂકવે છે ને. અમારે અહીંયા સાગર મહારાજને ઘર સાંભળ્યું છે, તો હવે ઘરની દિશા બાજુ મોઢું રાખીને રાહ જોવે છે કે કોઈ પંડિતજી આવે તો હું અહીંયાથી છૂટું અને હું મારા ઘરે જ આવું, પણ કોઈ આવતું નથી. 12 વારો 13 થઈ ગયું, 13 વારો 14 થઈ ગયો. હે સાગર કામ આવેગા? નહીં, કઈ નહીં. ચલો હવે ફટાફટ આટલું જ રહ્યું છે, હવે કામ આપણું પૂરું થવા આવ્યું છે ઓલમોસ્ટ. પછી ભોજન પાણીનો સમય થઈ ગયો છે.
बन गया ये सामने रखा पन्नी એ સામને રખા પન્ની પર ને અહીંયા હવે વેફર હુકાવાઈ ગઈ ને અહીંયા ભેળનો મસાલો થાય છે તૈયાર એક સાથે બધા લોકોને મિક્સ કરીને જ રાખી દેવાની છે ને આ જો મારા દીકરાએ મારા હાથમાં ઠલવી દીધું જોઈ લ્યો વાઈટ કામ દીધું તું ને ખાવાની નથી હું અહીંયા હા તો હવે ઈ ન્યાથી ચલો આ બટેટા પણ ગયા મારા માટે થોડાક એક્સ્ટ્રા રાખજો ઓકે ચણા બટેટા મગ બધું આજ ખાને મેં હે ભેલપુરી તો બસ બધા લોકો ગોઠવાઈ ગયા કે નામ કઈ ને કે તૂટી પડ્યા હે રીતસર ના ખાવત બધે જેલમાંથી કેમ છૂટા હોય અને આ અમારા સાગર મારે જ જો એની ખાવાની સ્ટાઇલ તમે જોજો ખાલી વાહ પ્રજ્ઞામાં એમ એવી બધી બની રિયલી સારું. ડુંગળી નથી પણ જોરદાર સ્વાદ છે ઓકે હાલો તો આ વારું પાણીની સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું આપણે આવતીકાલે નવી સવારમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો